દરેક ગૃહિણીને મૂંઝવતો પ્રશ્ન, વોશિંગ મશીનમાં કપડાં ગૂંચવાઈ જાય છે. વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી કપડામાં સળ પડી જાય છે. વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી એનામાં લિક્વિડ કે પાવડરના ધબ્બા પડી જાય છે, અથવા તો કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે જ છે. તો દોસ્તો, આજે હું તમારી માટે એક એવી ટિપ્સ લઈને આવી છું, જે વોશિંગ મશીનમાં તમે કપડાં ધોશો ને તો ઇસ્ત્રી કરવાની જરૂર તો નહીં જ પડે, સાથે સાથે કપડું જરા પણ ગૂંચવાશે પણ નહીં. ગૂંચવાય ત્યારે જ કપડામાં સળ પડે છે, પરંતુ આજે આપણે એ જ જોવાનું છે કે કપડાં કઈ રીતે આપણે વોશિંગ મશીનમાં એકદમ પરફેક્ટ ઇઝીલી ધોઈ શકીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે વોશિંગ મશીનને ખોલી દેવાનું છે. વોશિંગ મશીન ચાહે ગમે તે હોય, પરંતુ ફંક્શન તો એક જ ટાઈપના હોય, ઉપર નીચે હોઈ શકે, પરંતુ ઓન ઓફ કરવાનું અને જે વોશ કરવાનું હોય છે એ બધાનું સરખું જ હોય છે. અને આવી રીતની ડબ્બી પણ આપેલી હોય છે વોશિંગ મશીનમાં, તો એને આપણે ખોલી દેવાની છે. અને અહીંયા મેં 1 ચમચી જેટલું નોર્મલ મીઠું લીધું છે, જે આપણા કપડામાં જે કલર હોય છે ને એમાં ફિક્સરનું કામ કરશે. એટલે 50% ફિક્સરનું કામ નમક કરશે. એના પછી તમારા કપડાં જેટલા હોય ને એ પ્રમાણે તમે 1 ચમચી 2 ચમચી એડ કરી શકો. અને વોશિંગ મશીન તમારું કેટલું છે, મારું અહીંયા 7.5 કિલોનું છે, એટલા માટે હું 1 ચમચી મીઠું એડ કરીશ. અને અહીંયા મેં લઈ લીધી છે ફટકડી. ફટકડીને હું હંમેશા પાવડર કરીને રાખું છું, પરંતુ અત્યારે મારું પાવડર ખલાસ થઈ ગયો છે. અને તમને બતાવું કે ફટકડી તમે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ વાળી ફટકડી આવે ને એ વાળી લેવાની છે આપણે. અને ફટકડીનું આપણે એકદમ પાવડર બનાવી દેવાનો છે, આખો ગાંગડો અંદર ઉમેરવાનું નથી. અને ફટકડી પણ ફિક્સરનું કામ કરશે. 50% એ, 50% મીઠું. 1 ચમચી જેટલી આપણે ફટકડી ઉમેરવાની છે. અને હવે અહીંયા મેં લઈ લીધું છે એક મોટી સાઈઝનું લીંબુ. લીંબુ આપણા કપડામાંથી સ્મેલ આવતી હોય કે કંઈ ડસ્ટ લાગેલો હોય, જીવાણું કીટાણું પણ આપણા કપડામાં પરસેવાના લીધે થયા હોય, તો એ દૂર કરવાનું કામ લીંબુ કરશે. તો લીંબુનો રસ કાઢીને આપણે અહીંયા ડબ્બીમાં ઉમેરવાનો છે. આખું લીંબુ નાખો તો તમારે એની અંદરથી બિયા કાઢી લેવાના છે. બિયા જો ફસાઈ જશે તો વોશિંગ મશીન બગડવાની શક્યતા રહે છે. હવે પછી તમે જે પણ લિક્વિડ યુઝ કરતા હોય ને એ લિક્વિડ આપણે ઉમેરવાનું છે, જે પ્રમાણે તમે લેતા હોય કપડાં ધોવામાં. પરંતુ આનામાં લિક્વિડ ઓછા પ્રમાણમાં જોઈશે, કેમ કે આપણે અહીંયા નમક, ફટકડી, લીંબુ આ બધું જ કપડાં ધોવાનું કામ કરે છે. એટલા માટે આપણે લિક્વિડ અહીંયા હું અડધા પોણા ઢાંકણ જેટલું જ લઉં છું. અને હવે આપણે આ ડબ્બીને બંધ કરી દેવાની છે. હંમેશા આપણે લિક્વિડ કે કંઈ પણ એડ કરો ને તો આ ડબ્બીમાં જ તમારે ઉમેરવાનું છે. અને હવે પછી આપણે ફંક્શન જોઈ લઈશું. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ બટન ઓન કરીશું. એના પછી આપણે વોશ કરવાના છે, એટલા માટે આપણે વોશ ઉપર રાખીશું. અને અહીંયા હું ક્વિક વોશ રાખીશ, નોર્મલ વોશ નથી રાખતી. નોર્મલ વોશ 60 મિનિટ લેશે, જ્યારે ક્વિક વોશ અહીંયા 32 મિનિટ જેટલું લેશે. અને ક્વિક વોશમાં આપણા કપડાં સામાન્ય મેલા હોય ને તો ક્વિક વોશમાં તમે ધોશો ને તો તમારું વીજળીનું પ્રમાણ પણ ઓછું વપરાશે, એટલે કે વીજળીનું બિલ પણ ઓછું આવશે અને કપડાં ફટાફટથી ધોવાઈ જાય છે. અને આપણે આની અંદર જે વસ્તુઓ એડ કરી છે ને એનાથી તો આપણે ક્વિક વોશમાં જ ધોઈશું, જેનાથી કપડાં જલ્દી પણ ધોવાશે અને સરસ પણ ધોવાશે. તો હવે સૌથી પહેલાં મેં અહીંયા તમે જોઈ શકો છો કે પાણી એડ થવાનું ચાલુ થઈ ગયું છે. આપણે ફંક્શન ચાલુ કરી દીધું વોશનું. તો અહીંયા લેવલ પણ મેં 5 ઉપર રાખેલું છે, એટલે પૂરું ભરાશે પાણીનું. તો કપડાં એડ કર્યા પછી મેં અહીંયા લઈ લીધી છે પોલિથીન. પોલિથીન આપણે માર્કેટમાંથી કંઈ પણ વસ્તુ લાવતા હોય ને ત્યારે આવતી હોય છે, તો એ વાળી આપણે પોલિથીન લેવાની છે. તો પોલિથીન આપણે ડાયરેક્ટ એમ જ ઉમેરી નથી દેવાની. પોલિથીનને આવી રીતે પહેલાં અંદરથી હવા કાઢી લેવાની છે. હવા કાઢી લીધા બાદ આપણે એને વચ્ચેથી મિડલમાંથી જ આપણે લઈશું ને આવી રીતે એની ગાંઠ મારી દઈશું. ગાંઠ માર્યા બાદ આપણે પોલિથીનને આવી રીતે ખોલી દેવાની છે. એમનેમ સીધી આપણે એડ નથી કરી દેવાની, આવી રીતે ખોલી લેવાની છે. એનું રીઝન હું તમને પાછળથી જણાવીશ. તો એક પોલિથીન આપણે આવી રીતે અંદર નાખી એના પછી ફરીથી આપણે કપડાં જે પણ ધોવાના હોય એ નાખવાના છે. તો સૌથી પહેલાં મેં અહીંયા વ્હાઈટ કપડું નાખ્યું, ફરીથી પણ વ્હાઈટ જ એડ કરું છું. તમને ખ્યાલ આવે કે હું રંગીન કપડાં અને વ્હાઈટ કપડાં બધું જોડે મશીનમાં નાખું છું, છતાં પણ એકબીજાને કલર બી નહીં લાગે અને કપડાં એકદમ સરસ એવા ધોવાઈને બહાર આવશે. તો અહીંયા 4-5 કપડાં ઉમેર્યા બાદ ફરીથી આપણે પોલિથીન લઈ લેવાની છે. અને પોલિથીનને આપણે ફરીથી જે રીતે કર્યું ને એ જ રીતે ફરીથી આપણે પોલિથીનમાં ગાંઠ મારવાની છે અને પોલિથીનને અંદર
ફરીથી આપણે એ જ રીતે ઉમેરવાની છે। હવા તો કાઢી જ દેવાની છે। જો અંદર હવા ભરાયેલી હશે ને તો મશીનમાં કપડાં સરખા ધોવાના બદલે બીજું જ કંઈક બહાર થશે, એટલા માટે અને મશીનમાં એકદમથી અવાજ આવવા માંડશે, ગગડ ગગડ એવો। એટલા માટે આપણે આવી રીતે હવા તો કાઢી જ લેવાની છે। આવી રીતે એડ કરી દેવાનું। ફરીથી કપડાં જે પણ ધોવાના છે ને એ આપણે ઉમેરી દેવાના છે। મિત્રો, આગળની પ્રોસેસ જોઈએ એ પહેલાં તમને બધાને વિનંતી છે કે હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમે આ મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો, જેથી મને ખ્યાલ આવે અને આનંદ પણ મને મળે છે એક જાતનો કે તમે મારો વિડીયો કયા સિટીથી કયા ગામથી જોઈ રહ્યા છો એ મને જાણવા મળે। તો મિત્રો, અહીંયા મેં નવા કપડાં પણ એડ કરેલા છે મશીનમાં। તમે જોઈ શકો કે નવા, જૂના, રંગીન, સફેદ બધા જ કપડાં એકસાથે એડ કરું છતાં પણ મશીનમાં કપડાં કેવા ધોવાઈને આવે છે એ તમને ખ્યાલ આવે એટલા માટે। અને ફરીથી આપણે પોલિથીન લઈ લેવાની છે। પોલિથીનને ઉપર આવી રીતે નાખીને મશીનને આપણે બંધ કરી દેવાનું છે। અને અત્યારે હવે મશીન પાણી લઈ રહ્યું છે અને 28 મિનિટ પછી કપડાં પૂરા બધા ધોવાઈ ગયા છે। હવે આપણે લાઈવ ડેમો જોઈ લઈશું ખોલીને મશીન કે કપડાં અંદર કેવા થયા છે। તો સૌથી પહેલાં અહીંયા નેપકિન ઉપર આવ્યું છે। તો નેપકિન તમે જોઈ શકો છો, એક પણ દાગ નથી રહ્યો ને સરસ એવું ધોવાઈ ગયું છે। અને સુગંધ પણ એટલી સરસ આવે છે કેમ કે આપણે લીંબુ એડ કરેલું હતું ને લીંબુ કપડામાં આવવાથી એની સ્મેલ સરસ આવે છે, સુગંધ સરસ આવે છે। અને બધા જ કપડાં સરસ તમે જોઈ શકો છો કે આ પેન્ટ જુઓ, પેન્ટમાં તો સળ પણ એટલા પડી જાય છતાં પણ આ પેન્ટ જાણે એવું જ લાગે કે આપણે ઇસ્ત્રી કરેલું જ છે। લાઈવ તમે જુઓ ને તો જ ખ્યાલ આવે, અને તમે ઘરે ટ્રાય કરો ને તો જ ખ્યાલ આવે કે આ જે હું તમને બતાવી રહ્યું છું એ સાચું છે કે ખોટું। અને એક પણ કપડું ગૂંચવાયું નથી। ગૂંચવાવાથી જ કપડામાં સળ પડતા હોય છે। ગૂંચવાય નહીં તો કપડામાં ઇસ્ત્રી જાણે કરી હોય ને એવા કપડાં બહાર આવે છે। સરસ એવા કોરા પણ થઈ ગયા છે। અને ઇસ્ત્રી જો તમે નોર્મલ કરો ને એટલી જ તમને ફેરવવાની ક્યાંક જરૂર પડે, બાકી તો બધા જ કપડાં એકદમ જાણે ઇસ્ત્રી કરીને બહાર નીકળ્યા હોય ને એવું થાય છે। અને મેં અહીંયા દુપટ્ટો નાખેલો હતો, તમે જોઈ શકો છો કે સાડી દુપટ્ટા અંદર નાખીએ ને તો બધા કપડાની અંદર એકદમથી ગૂંચવાઈ જાય છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે દુપટ્ટો પણ આપણો એકદમ ઇઝીલી બહાર આપણે કાઢી લીધો છે। એક પણ ક્યાંય સળ નથી પડ્યો અને ગૂંચવાયો પણ નથી, અને બીજા કપડામાં પણ એને લપેટાઈને ગૂંચવાઈ નથી ગયા, બધા જ એક એક કપડાં રહી ગયા છે। અને પોલિથીન તમે જોઈ શકો છો, ને પોલિથીને એ જ કામ કર્યું છે કપડામાં ઇસ્ત્રી કરવાનું। કપડામાં ક્યાંય દાગ લાગ્યો હોય તો આમાં ગાંઠ મારેલી છે તો એ ઘસાય છે ધોતી વખતે અને કપડામાં ક્યાંય પણ સળ પડે હોય, ક્યાંય ગૂંચવાય તો આ પોલિથીન વચ્ચે હોય તો સરકી જાય છે કપડું, એના લીધે ગૂંચવાતા નથી। ઇસ્ત્રી પણ સરસ એવી થઈ જાય છે અને કપડાં વોશ પણ સરસ એવા થઈ જાય છે। અને પછી કપડાં વોશ થઈ ગયા બાદ મિત્રો, અહીં અંદરની જે ડબ્બી હોય છે ને એને પણ અચૂક સાફ કરતા રહેવી, કેમ કે જો એનામાં મેલ લાગેલો હશે ને તો કપડાં ધોતી વખતે જ્યારે સ્પિન થતા હશે ને ત્યારે આમાં લાગેલો જે મેલ હોય છે ને કપડામાં લાગે છે અને એના કારણે કપડામાં ધબ્બા પડી જતા હોય છે। તો એટલા માટે જ આ ડબ્બીને તો ખાસ તમારે કપડાં ધોયા બાદ ધોઈ જ લેવી। અઠવાડિયે ધોશું એવી રીતે નહીં, પરંતુ જેટલી વખત તમે કપડાં વોશ કરો ને એટલી વખત આ ડબ્બીને પણ તમારે ધોઈ લેવી જરૂરી છે, તો જ કપડામાં દાગ ધબ્બા નહીં રહે, નહીં તો લિક્વિડના પાવડરના ધબ્બા પડી જ જશે। અને કપડાં ધોયા બાદ તરત મશીનને બંધ પણ નથી કરી દેવાનું। કોરા કપડાંથી આપણે મશીનને લૂછી લેવાનું છે, અને જે ડબ્બીમાંથી લિક્વિડ પાવડર નીચે પડે છે ને પાણીમાંથી એને પણ ખાસ તમારે ધોઈ લેવાની। જો તમે એ નહીં ધોવો ને સાફ નહીં કરો તો એની ઉપર ક્ષાર જામી જશે, પાવડરના દાગા લાગી જાય છે એટલા માટે। તો મિત્રો, આજનો વોશિંગ મશીનનો આ વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો પ્લીઝ હાઈપ જરૂરથી કરજો। મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે, રેસીપી સાથે કે પછી કોઈ ટિપ્સ સાથે।